તો આપણે હે ને જળે ને એટલે આપણે હે ને એના ધોકો લઈને મારવું એલા મિત્રો હે ને હે મિત્રો બહુ તારો કોકો લાગેલા. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો હજી હું તમારા હાટું ધમાકેદાર વિડીયો લઈને આવી ગયો. અને આ વિડીયો મિત્રો કંઈક બ્લોગ નથી. આ વિડીયોમાં હે ને કંઈક આપણે નેક્સ્ટ લેવલ વસ્તુ કરવાના છીએ. અને શું કરવાના છીએ ને એ તમે લગભગ ટેલર તો જોઈ જ લીધો હોય છે. તો હવે આખું ફિલ્મ તમે જોઈ લેજો. આમાં હે ને આપણે આગળ શું કરવાની છે, મારો ભાઈ છે ને એને આમ કહો ને તો એના જીવથી ને વાલી છે ને એને એની સાયકલ છે. તો આપણે આજે છે ને એની સાયકલ ચોરી કરાવવાના છીએ. અને ભાઈ ચોરી બીજે ક્યાંય નહીં, હું કંઈક હવે જગ્યા ગોતો. હજી તો મને કાંઈ ખબર નથી કે હું ક્યાં હતાડું. ને અત્યારે છે ને એ હેઠેના માળે ત્યાં લેસન બેસન કે એવું કંઈક કરતો હોય છે. હું એ ઉઠે ને એ પહેલાં છે ને એની સાયકલ હતાડવાનો હતો. મારી પહેલાં છે ને એ જ ઉઠી ગયો. ને મિત્રો વિડીયો છે ને પૂરેપૂરો જોજો. વિડીયો છે ને આજ ફેર આમ નેક્સ્ટ લેવલ બનવાનો છે. આખો વિડીયો જોજો, જરાય છે ને મિત્રો સ્કીપ ના કરતા. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા મિત્રો, આ ચોમાસામાં જો આ પ્લાસ્ટિકની આવી ઓરી બોરી હેઠેથી ને પાણી વહી જાય ને એવા હાટું આ પ્લાસ્ટિક લગાડવું પડે. જીગલા હાલ દહીણું દરવા જવું છે. દહીણું દરવા જવું હાલ. હવે ભાઈ પછી લખી નાખજે ને આવીને. મિત્રો આમ તો છે ને અમારી પાસે ઘંટી તો છે, પણ છે ને અત્યારે ઘંટીમાં થોડોક કંઈક ફોલ્ટ આવી ગયો છે. એવા હાટું બાયણે ધરાવવા જવું પડે. આ જીગર અહીંયા તો એટલે આ સાયકલ તો જોયેલા તારી. આ બાબા ગારાવાળી તો જો ભાઈ. હાલ આપણે જો દહીણું દરાઈ આવીએ ને ભાઈ ધોઈ નાખ્યા. આ જોતો ખરા, આ જોતો આ ટાયર ને આ ચોમાસો આવ્યો જોતો હાવ. આ જો અહીંયા કાટ લાગી ગયો. આ બધું છે ને આપણે એક નંબર છે ને ટીકડી છે ને આપણે ધોઈ નાખીએ. હવે પેલા છે ને દહીણું દરાઈ આવ્યા અને પછી ધોઈ નાખીએ. અત્યારમાં ચાલુ કર્યું બ્લોગ. ખાલી આ જો ગારોવાળી કેટલી ભરાઈ ગઈ. આને ધોઈ નાખશું નહીં. તો મિત્રો ખાઈ લીધું છે, દહીણું દરે આવ્યા, પછી હું કહી બીજું આપણે બીજું કાંઈ કર્યું નથી. તો હવે છે ને આપણે સાયકલ ધોવાની થાય છે. હું ઘરમાં ક્યાંય છે ને હતાડવાની જ નથી. હતાડવાની છે ને બાજુમાં એક મકાન છે ને એમાં એ હું તમને દેખાડી. હજી તો એ છે ને મેં શેમ્પુ લેવા મૂક્યો હોય ભાઈને કે ભાઈ સાયકલ છે ને ધોવા હાટું છે ને શેમ્પુ લઈ આવી. એ આવે ને પછી આપણે સરખી રીતે એને પ્રેમ કરશું. મિત્રો આની અંદર આપણે નાખ્યું શેમ્પુ. શું નાખ્યું? शैम्पू। अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना। चमचमावी देवी है साइकिल एकदम का हो चमचमावी देवी साइकिल चमचमावी। अभी मजा आएगा ना। वीडियो वाली दुकान सानू मुन्ने का बोले मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो है। सानू मुन्ने का बोले साइकिल तारी છે અમારી છે તો તું કે હો તો એટલે ભાઈ આ બે દાંડિયા વચારે તારો વિડિયો તે કેવો આવે? સાનુ મુન્ને કા બોલે ને હવે જો હું એકવાર જોવો જોઈ લે, બાકી એવું હે કારીગર લાગ્યો તું. પાણી નાખે મારી માથે મિત્રો, આની માથે ભૂલાઈ ગયું મને. સીટ તો જો પણ क्या આ કરને ખાલા જલ્દી કર, મોડું થાય છે. मुझे अपने घर जाना है। मुझे घर जाना है। આ મારો ભાઈ વાહ, જોયું મિત્રો આવો ભાઈ હોવો જોઈએ. મારી સાયકલ જોઈ દીધી, કોઈ દી પોતાનું એને કામ નથી કરતો, આજ મારું કામ કરી દીધું. આજે ઉત્તરેથી ચોરી હોય તો લાગે. હાલે ભાઈ તારી સાયકલ ધોવાઈ ગઈ ને હા હાલ તો બાયણે જરીક વાર છે ને તડકે હૂકી દે. મારે છે ને ગાડી અંદર લેવી. બાયણા હું કામ પા તારા આ ટીપા બીપા ખરીદતા જરાક હવે નીતરી જાય. હવે મારે ઓલી ગાડી ધોવી છે મારી. તું તો અહીંયા થઈ જા. ના એ ઘડીક વાર બાયણે મૂક દે. પણ ત્યાં બાયણે તો કોઈ કઈ લઈ નહીં જાય. એ ના મજા આવે ત્યાં કઈ મજા કરવાની હોય. હા ભલે બર રાખ દે ત્યાં. એનું ગાડી લઈ લઉં જરાક.
હાલે ભાઈ તારી છે ને સાયકલ ધોઈ ગઈ તો હાલે હાલે તું છે ને હવે નાઈ આય. આ કેટલાય દી થયા નાયો નથી બા વરસ દી થયા મિત્રો આ નથી નાય. જા જા તું નાય નાય જા. આ તારા વગર કોઈ ડેલી ની કોઈ ભાઈ નથી કોઈ સાયકલ ઉપાડી જાય. પણ એમ નહીં પેલા ત્યાં આ મિત્રો કોઈ દી એટલે કોઈ દી છે ને ભાઈને સાયકલ નથી કાઢતો. કોઈ લાગે તારા વગર આપણા ઘરની મિત્રો તમે તમારા ઘરની બાઈને જો તમારું વાહન રાખો કે ન રાખો, આપણે આપણા ઘરની બાઈને તો આપણું વાહન રાખીએ ને કોડા. વાહન પણ એ તો ફોડી આમ કરીને કોક ઉપાડી हम लोगों ने गरीबी देखी है. જા જા તું ભાઈ ના એ આની તો કોઈ મિત્રો વાતું હોય. હવે હું ઘડીક વાર હવે આરામ કરી લો, ખાઈ લીધું ને એટલે તમારા ભાઈને છે ને ઘડીક વાર આરામ કરવા જોઈએ. એટલે ભાઈ જા એટલે બાકી હવે હું અત્યારે વિડીયો ચાલુ રાખ્યો જાવા દે ને લાન બેર. મિત્રો ભાઈ છે ને નાવા ગયો છે ને સાયકલ અહીંયા રાખી દીધી છે, હવે એને ખબર નથી. હાલો જઈએ. समझ रहे हो ना जय हिंद दोस्तों. સાયકલ આ તારે ગાંડો બાકી નાઈ ધોઈને આવી ગયો. ઓહો ટીકડે ટી હો ગાંડો પણ હાવ. સાયકલ ક્યાં? હે સાયકલ સાયકલ ઈ ભાઈ હવે લગભગ કોકતા આગળ અહીંથી દોસ્તાર નીકળો ને ભાઈને રાખી દીધા ઈ કે કાકડી દઈ જાવ. અરે ભાઈ ભાઈ હશે ભાઈ તાર દોસ્તાર જ હતા. તારું નામે બોલ્યો તો કે જીગર ક્યાં? હું કહું, જીગર તો નાવા ગયો હે. ક્યાં ગયો? એ આમ લઈને ગયો ઓલી બાજુ. ઈ બાજુ એટલે લે કે નામ તો એ છે અરે ભાઈ આકડી દઈ જાય એલા યાર. હવે ગાંડા હવે માણા હવે કલેજા ફાટો તો હવે કાળજા કાઢીને દઈ દે. તું ખાલી સાયકલ ના દઈ. કહેવાય તો ખરી ને મને યાર. અરે ભાઈ તું નાવા ગયો તો હું કહું ક્યાં આવે તને ઉપર હું જરા છે ને બ્લોગ ચાલુ કરું. હા બોલ શું કે કે ગમે ને આ બ્લોગ બંધ કરી દે નથી ઉતારવા. હે એમ તો કોક હવે દુબઈ થી આવીને કહે કે હું આનો દોસ્તાર હું તો તું એમ દઈ દે કે હા એનો દોસ્તાર હશે. તારા દોસ્તાર દુબઈ માં રહે? હા ક્યાં રહ્યા તારા દોસ્તારો? હવે તો આના દોસ્તારો અમેરિકામાં બધાય રહે છે. ઈ તો સારું કેવાય. બ્લોગ બંધ કરને હારું વારો. હે હું બ્લોગ કહું બંધ કરતો કે હું મારવા માંડે. કેને ગયા હે? એટલે ભાઈ મને નથી ખબર. આ તું તો એલા ગજબ નો માણસ હોય. આ તો શું કરે મને કે પકોડા કે મને મજાક કરે એટલે ભાઈ ના આવે ભાઈ. તું ભાઈ મને કે ને હું ના ભાઈ તું એ પણ હાવ આમ ના ઓલો ફિલ્મ નો હીરો હોય એની જેમ હાવ ધોકા લઈને આવ્યો. હું જો હવે તારી વસ્તુ ના હતા તારે એલા વાળ તો જો બાકી હે. ભલે ને વાળ ગમે એવો હોય સિલ્કી વાળે હે. ઉપર જાવ લગન બગન કરવા કે નત કરવું. નત કરવા? પછી સેલિંગ પેલી વાર કહું દેવાની થાય છે તારે સાયકલ. દેવાની થોડીક હોય સાયકલ તો આપણી જ હોય ને, વેસાય થોડીક. કોઈ નથી દેવી આપણે. ગરીબ માણસ હોય તો ભાઈ હાકવા દેવાય ઘડી. ગરીબ માણસ પેલા કે દૂધ અને પછી કે ગરીબ માણસ હું એ ઘણીએ કેમ ટોપિક બદલાયો. ટોપિક આપણે થોડા કે ભણાવવા બેઠા ટોપિક બદલાવ્યા. આમ તું શો કાઢ્યો પણ આમાં જો લાઈટ ચાલુ કરો ને એટલે ધોરો થઈ જાવ. તારે ભાઈ કેવાનું થાય છે લાઈટ ચાલુ કરીને લાઈટ બંધ કરીને ગમે એ થાય. હું ગમે એ થાય લાગે. હેલો ગાઈસ દેખો ના ગાઈસ. ઓય તારો ફુગો આ મોબાઈલ વઈ જાય. તું તો એલા ગાંડી ના થઈ ગયો છો. મને ખબર હતી કે તું કે કોકને દે જ દે. કોકને દઈ દે. કેટલામાંથી થઈ? જાવ ને કેટલા વારી તારે કોઈ દેવાની થાય ને દે બાકી કઈ નહીં. દેવાનું થાય છે તારે. અને આ વિડિયો હું છે બંધ મોબાઈલ પડી જાય રેવા દે. તારા મોટો ભાઈ શું આવી રીતે મરાય કોઈ દી? તો પણ તું મારી વસ્તુ તો હંતડી હું કેમ દે. તારા કોઈ લાગે એવો કે મેં કેમ ને હતડી એમ હાવ એવું ના હોય આમાં. સેલિંગ પેલી વાર કહું તાર દેવાનું થાય છે સાયકલ. હા યાદ આવ્યું. ઓલા લગભગ અહીં ઓલા રેકડી નીકળ્યા હતા ને એને લગભગ એકાદી સાયકલ હતી કાળા કલરની રેકડીમાં. લગભગ છે ને આપણે ઘરની બાયણે છે ને એ આપણી સાયકલ નથી પડી એટલે મને લાગતું હતું કે લગભગ આની રેકડીમાં આપણી સાયકલ છે. પણ રેકડીમાં કઈ હામી ન દેખાય આપણી સાયકલ કઈ મારી સાયકલ કાળા કલરની નથી. તો કેવા કલરની છે? લીલા કલરની છે એ બધાને ખબર જ છે. હવે એ છોકરો કેવો દેખાતો હતો ખબર? લગભગ પોપટી કલરનો હતો. ભાઈ કેના ભાઈ તારે કેવું હોય તો બાકી હવે હું મારવા માંડું. ના ઉપર કહું આમ જો પોપટી આમ જો આમ પોપટી નહીં પણ કેવો કલર ખબર?
આમ થોડોક છે ને આમ હામરો એવો હતો અને લાલ કલર થોડો થોડો મિક્સ હતો એનામાં, કથાઈ ને લાલ બેય. લાલ તો મારા મગજ નહીં છે. લાલ કલર જ છે મારા મગજમાં. ઓય લાલ કલર આમ જો, ઈ લાલ કલર નહીં આમ જો. એ તું જરાક આમ ભલે કે મેં કેમ ને કે નાખી છે તું મને મારતો હતી. તે જ કંઈક કર્યું હોય. જઈને બાકી આમ હું તો હોય તો જઈ ને. જામ તારો સીન ઉતાર્યો હોય ને તો લાગે એમ હો જામ સૈયારા તું તો. એમાં સાયકલ વહી ગઈ ને હજી તો સૈયારા કરે. તો આપણે હે ને ઈ જડે ને એટલે આપણે હે ને એના ધોકો લઈને મારવું એલા જઈ રહ્યા ધોકો લઈને. તું વયો જાય બાકી મને મારવા માંડે. આ જી લઈ ગયું એને માર ને અમને મારવા હતી. હે શું છે મોઈક ને હવે જો ઊભો થાય એક જો વાત કહું, શું છે જે સાયકલ લઈ ગયું ને એના ધોકો લઈને માર. આ તું જ છો. તને મારો ધોકો નહીં હાથથી મારો. જો આ મોબાઈલ પડ્યો ને હું પી જો દેવો હું કે પડી જાય સાયકલ. હા હવે જો ને હું તો આની વસ્તુ એ કાઢી આવવા દે તને હજી ગમતી હોય નહીં. ગમતી હોય એવી હટાડું ને તને મળે જ નહીં કોઈ દી. પા મેં થોડી કે હતાડી છે ક્યાંય. શું મને ન ખબર હોય તો કયું ને સૈયારા ને ફૈયારા કરે હોતી. હે સૈયારા ને ફૈયારા કઈ કરે મને ન ખબર હોય તું જ હોય. ફિલ્મ સારું હોય પડું તો એ સૈયારા. તો મિત્રો હે ને હે મિત્રો બહુ તારો કોકો લાગેલા નહીં હજી નથી આવી મજા. હજી ચશ્મા નાખી દીધા દંડલો તૂટી ગયો. તો મિત્રો આપણે આને કહી દે ભાઈ હવે સાયકલ ક્યાં શું છે હવે આ વિડીયો આમ જો આપા આમ જો આમ જો પણ હવે તને અંદર નથી કેવું જા આમ ચારે તો કરા પણ ખોટું બોલું છે યમરા લાગે પુગાડી દેવો હતો. આમ જો હું કહી દઉં છે સાયકલ બાજુ મકાન રાખી જા લે મિત્રો કહી દે ભાઈ બાકી આ તો કઈક નું આગળ રોવા મળશે ભાઈ હેઠે કહે ને પપ્પાને તો પપ્પા મને કીધા આપા હવે તો મારવાનું મુઈ કેલા તું તો ગજબ નો છો. જાય જો બાજુનું મકાન છે ને હેઠે રાખી છે જા લઈ જા જઈ લે જા અહીંયા ક્યાં રાખી મેં ત્યાં જ હતાડી હતી મેં જઈ અહીંયા રાખી હતી સાયકલ. પ્રેન્ક એક મિત્રો ધડાવાળા કરવાના હોય તે સાયકલ કેમ મૂકી હતી અહીંયા હું તને જો કહું. ઈ તો એમાં વિડીયોમાં લીધેલું છે. અરે નહીં તોય હું તને કહું હું બીજું કંઈક કહું. અહીંયા જો મિત્રો એ સાયકલ ક્યાં હંતાડી હતી અહીંયા જ હંતાડી હતી ને હે હા અને તે મને માથે બોલાવ્યો હતો રેડી કે આ કંઈક કામ છે તો હું આવી ક્યાંથી અહીંથી ને જ આવી ને તો અહીંયા પહોંચ્યો ને તો અહીંયા ચોખ્ખે ચોખ્ખી સાયકલ દેખાઈ જાય. તો અત્યારે રાખી ક્યાં હે તો એ તો તારો પ્રશ્ન ભાઈ એ હવે તારે મને ગતિને દે. તો મિત્રો તમે જ ભાઈ વિચારો ગાંડું હોય એને ભાઈ ખબર પડી જાય કે અહીંયા સાયકલ મૂકીને અહીંથી આમ હાલીને આવતો હોય તો અહીંયા ભાઈ દેખાઈ ના જાય કે અહીંયા સાયકલ મૂકી. આ તો મેં ભાઈ વિચાર્યું કે હાલો ભાઈ એની માટે થોડોક પ્રેન્ક કરી નાખી એટલે પ્રેન્ક તારી માથે થઈ ગયો. તારી માથે પ્રેન્ક થયો. અને હવે મિત્રો હું સાચું કહી દઉં કે સાયકલ ક્યાં મૂકી છે. જો આ અમારી ગાડી છે ને અને પાછળ મેં સાયકલ મૂકી છે. પ્રેન્ક થઈ ગયો પ્રેન્ક. ક્યાંક હંતાડવાની જગ્યાએ કે ખારી હોવી જોઈએ. તમને તો સાયકલ હંતાડતા ના આવડાવો પણ अच्छा हमको सिखा रिया है છોકરાઓ જેવા પ્રેન્ક એટલે તું છોકરો નથી છોકરી હો. હું બોલા છોકરો નથી. આમ તો મિત્રો ભાઈ મને છે ને માથે બોલાવ્યો હતો ને તો હું 2-3 પગથિયા ચડ્યો હતો ને તો જ મને ખબર પડી ગઈ હતી કે બાજુની છે ને ફરિયામાં ન્યા છે ને રાખી મને એમ કે હાલો ભાઈ મજાક કરે ને તો આપણે એની માથે મજાક કરી લે એટલે મારવાની તો મજા જ આવી. સારી પેટનો હબોડી લીધો. તો બસ મિત્રો આજ હાટું આટલું જ અને ફરી એક નવા વિડીયોમાં આપણે મળશું. અને મને મિત્રો ખબર છે કે આ વિડીયોમાં તમને જરાય મજા નથી આવી. કા પોતે માર ખાધો એટલે મજા ના થાય. મિત્રો ખબર છે બહુ મજા આવી છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાવ. પોતે માર ખાધો ને એટલે એમ કે નથી મજા આવી. આ મિત્રો પ્રેન્ક તો ગાયઠક નો હે ને હામો મારા ઉપર પ્રેન્ક થઈ ગયો. મને લાગ્યું ભાઈ ઘડીક વાર એને બીવરાવીએ
સ્માર્ટ છે એમ તો થોડોક. હાલો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય દ્વારકાધીશ લખતા જાજો.